આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સૌને શુભકામના. સ્ત્રીની સુંદરતા સૌને ગમે છે, સ્ત્રીનું સ્મિત સૌને ગમે છે, સ્ત્રીની સહનશીલતા સૌને ગમે છે, સ્ત્રીની સેવા સૌને ગમે છે, સ્ત્રીનો સ્નેહ સૌને ગમે છે, સ્ત્રીનો સંઘાત સૌને ગમે છે, પણ સ્ત્રીની સ્વતંત્રતા કોઈને નથી ગમતી. અરે દીકરી જ્યારે નાની હોય છે ને ત્યારે માતા એના ઉપર બંધનો લાદે છે અને સમાજ કહે છે કે આ તો પ્રેમ છે. થોડીક મોટી થાય છે ત્યારે પિતા એના ઉપર પ્રતિબંધો લાદે છે અને સમાજ કહે છે આ તો સંસ્કાર છે. પરણીને સાસરે આવે છે ને ત્યારે સાસુ એના ઉપર જવાબદારીઓ લાદે છે અને સમાજ કહે છે કે આ તો પરંપરા છે. સાસરિયાના લોકો એના ઉપર લક્ષ્મણ રેખા લાદે છે અને સમાજ કહે છે કે આ તો શિષ્ટાચાર છે. પતિ પોતાના તમામ સપનાઓ અરમાનો એના ઉપર લાદી દે છે અને સમાજ કહે છે કે આ તો વફાદારી છે. સ્ત્રી મનમાં ને મનમાં વિચારે છે કે આજ તો મારું નસીબ છે. લોકો કહે છે કે ઘર બનાવવું અને બગાડવું એ સ્ત્રીના હાથમાં છે. જો સ્ત્રી ચૂપચાપ બધું જ સહન કરે, કાંઈ ન બોલે તો ઘર બને છે અને ક્યારેક વિરોધ કરે છે તો ઘર બગડે છે. પણ સમાજના લોકો એ કેમ ભૂલી જાય છે કે ઘર બનાવવું એ ઘરના તમામ સભ્યોની જવાબદારી અને ફરજ છે. દીકરી જ્યારે પોતાના પિતાના ઘરમાં હોય છે ને ત્યારે પોતાના ભાઈઓ માટે પોતાના સપના ત્યજી દે છે. જ્યારે પરણીને સાસરે આવે છે ને ત્યારે પોતાના તમામ શોખ અરમાનો ત્યજી દે છે. અરે જ્યારે એ માતા બની છે ને ત્યારે પોતાનું સમગ્ર અસ્તિત્વ ત્યજી દે છે. છતાંય પોતાના સંતાનોના નામની પાછળ તો પિતાનું નામ જ લખાય છે. નારી તું નારાયણી બોલવું ખૂબ સહેલું છે, પણ નારીને સાચા અર્થમાં નારાયણી માની એનું સન્માન કરવું ખૂબ અઘરું છે. અને જે દિવસે આખા વિશ્વમાં તમામ મહિલાઓનો રોજે રોજ સન્માન થશે ને એ દિવસે આવા કોઈ દિવસ ઉજવવાની જરૂર નહીં પડે.